સાબરડેરીના દૂધના ભાવ વધારો સામે પશુપાલકોને હવે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગામડાઓમાં પણ બાયો ચડાવી હતી। સાબરડેરી દ્વારા પશુપાલકોને જીવન દોરી સમાન ગણાતા દૂધના ભાવના વધારા મળવાની આશા હોય છે, કારણ કે અત્યારે આ કારણે મોંઘવારીમાં ઢોર ઢાંકરને ખાવા માટે ઘાસ ચારો અથવા તો ખાંડ જેવી વસ્તુઓ અત્યારે સૌથી મોંઘી બની છે। ત્યારે દૂધની ડેરી દૂધની થેલી પાછળ તો ભાવ વધારે છે, પરંતુ પશુપાલકોને ભાવ વધારો આપતી નથી, જેના કારણે પશુપાલકોને તેમના હડતાળ રૂપી સસ્તા મૂકવાનો વારો આવ્યો છે। અને પશુપાલકો કહી રહ્યા છે કે સરકાર પાસે ખોટા તાઇફા ખર્ચા કર્યા વગર જો ખરેખર આ પશુપાલકોની ભાવ વધારો મળે તો પશુપાલકોની આત્મહત્યા કરવાનો વારો ન આવે। સાબરડેરીએ 2023-24નો જે ભાવ ફેરની રકમ આપી છે એ બિલકુલ ઓછી આપી છે। ગયા વર્ષોની સરખામણીમાં ઘણી ઓછી છે અને સાબરડેરીએ ચેરમેનને રજૂઆત કરતાં ચેરમેને એમ કીધું કે ભાઈ અમારું નથી, રાજ્ય સરકારનું છે અને રાજ્ય સરકાર ચૂંટણી અધિકારી તરીકે જે કલેક્ટર હતા અને કલેક્ટરે જે ચૂંટણી થયા પછી વાઇસ ચેરમેનની ચૂંટણી 15 દિવસમાં કરવી જોઈએ, એ સાબરકાંઠા કલેક્ટરે કરી નથી, એના માટે આ ભાવફેર અટક્યો છે। તો રાજ્ય સરકારે આ બાબતે ગંભીર નોંધ લઈ અને પશુપાલકોને સમયસર આનાથી જે ભાવફેરની રકમ ચૂકવી છે એનાથી વધારે ચૂકવવી જોઈએ અને અમારા પશુપાલકોને ભારે નુકસાન થઈ રહ્યું છે। સાથે સાથે આપ એ પણ કહેવું છે કે સાબરડેરીમાં જે બોડી ચાલુ બોડી હતી એ પણ દરખાસ્ત થઈ ગઈ અને નવી બોડી આવી એમને પણ કોઈ અધિકાર નથી અને સીધો કલેક્ટરના પાવર છે। તો કલેક્ટરે એમડીના પાવર આપ્યા, તો એમડીએ જે સાબરડેરીમાં દૂધ ભરાવતી દૂધ મંડળીઓ એમાં એસએનએફ ડાઉન કરવો, ફેટ ઘટાડવા, વધારે ઘટા કરવી, દૂધ દહીં ખાટું કરવું વગેરે પ્રશ્નો બહુ વિકટ બન્યા છે। સાથે સાથે એવું છે કે સાબરડેરીએ જે કસ્ટરો બનાવ્યો છે એ કસ્ટરોમાં બહુ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, કસ્ટરોમાં ચોરી થઈ રહી છે, છતાંય સાબરડેરીનું બોર્ડ ઓફ ડિરેક્ટર વાર્ષિક સાધારણ સભામાં જે કસ્ટરોમાં ચોરીઓ કરી છે એ લોકોના ફૂલોના હાર પહેરાવી અને એમનું સન્માન કર્યું। એ ખરેખર આવતી વાર્ષિક સાધારણ સભામાં એ જે સન્માન કર્યું હોય એની જે રકમ હોય એ રકમ પરત મેળવી જોઈએ અને એમડીના ઉપર આ વિશે કાર્યવાહી કરવી જોઈએ। સાથે સાથે એ પણ કહેવું છે કે રાજસ્થાનમાં જે કસ્ટર કર્યો છે એ કસ્ટરોમાં પણ આ રીતે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। બીએમસીમાં પણ એસએનએફ ડાઉન કરવા, ઘટ આપવી, આ બધા તાઇફા સાબરડેરીના અધિકારીઓ કરી રહ્યા છે અને સાબરડેરીના અધિકારીઓ એક જગ્યાએ ને એક જગ્યાએ ચોંટી રહ્યા છે। 25-25 વર્ષથી એમની કોઈ બદલી કરવામાં નથી આવતી અને જે આપણે ભાઈ લેબોરેટરીમાં જે લેબોરેટરી અધિકારીઓ છે એમની પણ બદલી કરવામાં આવતી નથી અને ગમે તે કોઈક ને કોઈક આ લોકો કંઈક ગરબડ કરી રહ્યા છે। આ અંગે યોગ્ય કરવા વિનંતી છે। બરાબર। દૂધ ઉત્પાદક મંડળીના સેક્રેટરી તથા દૂધ ઉત્પાદકો એવું કહી રહ્યા છે કે ડેરીની અંદર બધા અધિકારીઓની ચૂંટણી કરી અને તેમને તેમનું સ્થાન આપવામાં નથી આવ્યું, જેના કારણે આ ભાવ વધારો અટકી રહ્યો છે। તેઓનું વધુમાં એવું જણાવવામાં આવ્યું હતું કે જો ખરેખર આ સાબરડેરીમાંથી ભ્રષ્ટાચાર અટકે તો દૂધ ઉત્પાદકો કે પશુપાલકોને તેમને પૂરતો ન્યાય મળે તેવો છે। ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ મોડાસા। અત્યારે હાલ સાબરડેરીએ જે ભાવ વધારો આપ્યો છે એ ભાવ વધારો ખેડૂતોની અને પશુપાલકોની મશ્કરી કરી હોય એવું છે। ખેડૂતોના જે દૂધ ઉત્પાદકો છે એ દૂધ ઉત્પાદકોનો ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે। દૂધ ઉત્પાદકો દૂધ લીટર 2 લીટર 5 લીટર કરવા માટે કેટલી કારમી મજૂરી કરે છે, ગરમીમાં કેટલો તાપ સહન કરે છે, ઠંડીમાં ટાઢ કેટલી સહન કરે છે અને વરસાદમાં પણ તેઓ પોતાનું દૂધ વધારે થાય એના માટેના પ્રયત્નો કરતા હોય છે। ત્યારે અત્યારે જે સત્તામાં બેઠેલા માણસો છે, જે સત્તામાં બેઠેલા ડિરેક્ટરો છે, એ તમામ લોકો આ ખેડૂતોનું અને પશુપાલકોનું ખૂબ જ શોષણ કરી રહ્યા છે અને જે ખેડૂતો પશુપાલકો એવી આશા રાખીને બેઠા હતા કે હમણાં ભાવ વધારો આવવાનો છે અને અમે અમારા છોકરાઓનું પુસ્તક લાવશું, અમારા ખેતીનું બિયારણ લાવશું, ખાતર લાવશું, એના ઉપર પાણી ફેરવી નાખ્યું છે અને અત્યારે હાલ ખેડૂતો અને પશુપાલકો ખૂબ જ નિરાશ થઈ ગયા છે અને આ માટે
જવાબદાર સરકાર પણ છે અને અત્યારે હાલ જે ડિરેક્ટરો જે બેઠા છે એ ડિરેક્ટરો જવાબદાર છે. કારણ કે એમ લોકવાયકા એવી છે કે ડિરેક્ટરોએ ભાજપની જે ઇલેક્શન હતું એ વખતે ડેરીના પૈસા ઇલેક્શનમાં વાપરી નાખ્યા છે. એના કારણે ભાવ વધારો ઓછો મળ્યો છે અને તદ્દન સાચી વાત છે. એમાં ખેડૂતો સાચા છે અને આ ભાવ વધારો બીજી સાબરકાંઠા કરતાં બનાસકાંઠા અને મહેસાણા ડેરીમાં આના કરતાં પણ 19% અને 20% ભાવ વધારો આપ્યો છે. એની સરખામણીમાં 5 થી 6% જ ભાવ વધારો સાબર ડેરીએ આપ્યો છે. એ ખરેખર ખૂબ જ ખોટું છે અને આના બે ખેડૂતો વખોડી નાખીએ છીએ. આ જે વાત કરી છે એ તદ્દન સાચી વાત છે.